ગંગા મહારાજ. કેમ છો મિત્રો? મજામાં? આજ રોજ અમે રતન સેવા ટ્રસ્ટ નરોડા અમદાવાદ થકી અંબાજી સ્કૂલોમાં ચોપડા વિતરણ કરવા માટે નીકળેલા છીએ. અમે અમારી આખી ટીમ દ્વારા ચોપડા વિતરણ માટે નીકળ્યા છીએ. પાછળ અમારા રાજુભાઈ બેઠા છે, તમને બે શબ્દો કહેશે. શું કહું મહેશભાઈ, આજે આપણે જેમ આગળ આપણે એકવાર આપ્યા છે ચોપડા વિતરણ કર્યું હતું મહેશભાઈ, એનું આજે ફરીથી એનું બીજું ચરણ છે. આમ આપણે ટોટલ 3 ચરણમાં ચોપડા વિતરણ કરવાના છે. પહેલા ચરણમાં આપણે જઈને આવ્યા પેલા ઉંબળિયાળા, આજે બીજા અંબાજી સાઈડ જવાનું છે અને ત્રીજા ચરણમાં હિંમતનગરના એ સાઈડ જવાનું છે. આજે બી 10,000 ચોપડાનું વિતરણ કરવાનું છે અને ખાલી ચોપડા જ નહીં પણ એના સ્ટડી પેજ ને બધું સાથે બધું જે સ્કૂલમાં જે જોઈતી સામગ્રી હોય એ બધું લઈને જવાનું છે આપણે આજે. અને આપણે હજુ તો આપણે અહીંયા આ ગાડીમાં આપણે 4 જ જણા છીએ, બીજી આપણે 4-5 ગાડીઓ છે. રાજુભાઈ કડિયા નાકા છે એવું છે? અમે તો આ રોડ ઉપર ફર્સ્ટ ટાઈમ જ આવ્યા કે વાળા રોડ ઉપર. જનરલી અમારે તો પેલી સાઈડ થી જ જવાનું હોય, ગામડેથી જતા હોય કે હોય તો. હા બરાબર છે. તમારે ખેરાલુ સતલાસ ને વાય લાઈન ઉપર જતા હોય. અમારે શું ગામથી નજીક છે, અંબાજીથી રિટર્નમાં અમે અહીંયા રોડ ઉપર આવતા હોઈએ છીએ. તમે ચાલના બી આવતા હોય ને અંબાજી. મારા એક ખાસ મિત્ર ઉપેન્દ્રભાઈ અમારી સાથે છે. આ તો હીરો જેવા મજા. જેમ બે રતન સેવા ટ્રસ્ટ નરોડા દ્વારા આજે અંબાજી બાજુ ચોપડા વિતરણનું આયોજન છે. તો અમારા મિત્ર રાજુભાઈ છે, મહેશભાઈ, હું, વસંતભાઈ, અમારા લોકલાડીલા એવા વસંતભાઈ જે ગાડી ચલાવી રહ્યા છે, તમે જોઈ શકો છો. ચરણની અંદર તમે એમનું ડ્રાઇવિંગ જુઓ સાહેબ, એકદમ પરફેક્ટ. જે આ રોડ જે ભયાનક રોડ વળાંક છે, જે ટર્ન હોય એ ગાડી ચલાવવાની અંદર માહિર છે. કેમ મસ્ત મલકાય છે જો. અંબાજી પ્રોપર ક્રોસ કરી છોટા હાથીમાં 10,000 ચોપડા ભરેલા છે વસંતલાલ, એટલે ગાડી ચડવામાં ટાઈમ લાગે. લોડ ટાર પર ટાર, લોડના કારણે તમારી જેમ થોડી લક્ઝરિયસ ગાડી છે કે બળદઈને ચડી જાય તો પછી યાર પણ થોડુંક આગું પાછું કરીને ચોપડા ઓછા કરવા હોય તો કરાવી દઈએ. તો ગાડીઓમાં લઈ લેવા પડે થોડા ચોપડા, એટલે ઓછા થઈ જાય. શું કેવું રાજુભાઈ? વાત સાચી. ડેકીમાં લઈ લેવા પણ આવશે છે, આપણે બીજા મેમ્બરો બધા છે ગાડીમાં. એવું છે? હા તો આવશે, ધક્કો મારીને આવશે ખરા. બહુ પસાર થઈ જાય એટલે રાવણ કે બધા. ના આદિવાસી જાતિ છે ને આ તો બધી. પેલો આ ગીતા સીતા બધો હોય ત્યારે તેર કોમટા વાળો. સુખના શરણોમાં દેરાયા આવો મારી ખરીનો ખાતરી આવો. ખલચ કહેવાય. તું નવા શબ્દો લેતો આવું છે બધા.
અંબાજીમાં આપણી એન્ટ્રી થઈ ગઈ છે. બોલીએ શ્રી અંબે માત કી જય. આ બધા અંબાજી રૂમ રાખીને થોડી વાર ઊંઘી લો. મસ્ત. માં જગદંબાના ધામમાં રતન સેવાની આખી ટીમ આજે ચોપડા વિતરણ કરવા માટે આવી છે. તો સાથે સાથે ચોપડા વિતરણનું કામકાજ પૂર્ણ કર્યા પછી માતાજીના દર્શન કરવાના છે. અંબાજીની આજુબાજુમાં જે નિરાધાર સ્કૂલો હોય કે જેની અંદર નિરાધાર બાળકો ભણતા હોય ત્યાં આગળ ચોપડાઓનું વિતરણ કરવાનું છે. તો આજે અમે અંબાજી ધામની અંદર ટીમ લઈને પહોંચી ગયા છીએ. આ અંબાજીનું જેનું આરાસુર ધામ તરીકે ઓળખાય છે. વગડામાં આવું છે. એ બાજુ લોકેશન બતાવે છે તો જુઓ. વસંતભાઈ ઉભા રહેજો. ગુજરાતનું પ્રસિદ્ધ મંદિર એટલે અંબાજી ધામ. કઈ બાજુ? લોકેશન જોજો. અહીંયા આ સર્કલ થી આપણે જે રાઈટ સતલાસના બાજુ આવે ના આ બાજુ બતાવે. રાઈટ તો પછી અલ્યા મંદિર નહીં જવું. અલ્યા મંદિર નહીં શક્તિપીઠ સર્કલ આવ્યા. શક્તિપીઠ સર્કલ 51 શક્તિપીઠ સર્કલ. સરસ. ખાડો ખોડો નતો લે આટલો તો. આગળ છે આગળ. બાજુમાં રહ્યો પાર્કિંગ. આ બાજુ ખોદેલો અંબાજી પ્રવેશ દ્વાર આપ જોઈ શકો છો મિત્રો. અંબાજી પ્રવેશ દ્વાર છે. આ તો પાછું કેટલા હે ભાઈ ગલ્લો ઉભું રાખો ને એવું કરું. શું હાલ ચોક સાઈડમાં કરો. ગલ્લો આપા દો. આ બાજુ જોરમાં ડાબી સાઈડ જ ને. ઓહો. હા ભાઈ. આમ જો એટલે આબુ ની લાઈન આવે. આ બધા બકડા જાય ને એ રોડ ઉપર આબુ રોડ આવી બંધ જાય. કર્યો હતા 9 મહિના માટે આ રોડ બંધ કર્યો. પાણી બાટલો લેવા આગળ આ બાજુ. પાણી બોટલા નહીં તમારા જોડે ખરેખર હાવ આવું તો ના હોય. જો વિડિયો ઉતારી લીધો તમારો. જો ઊભી રાખો. પાણી બાટલું લાવો. આગળ આપા દેજો તમે આગળ. કેવું? આપણા મિત્રો પહોંચી ગયા છે. હા બધા એક એક ગાડીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે. એક કેટલા પણ 1.5 કલાક શું કરવાનું છે? પેલા આવી જવું છે. 1.5 કલાકમાં ગબ્બર દર્શન કરી આવો. ગુના ખટોળા છે. એટલો જોવું હોય તો ફટાફટ લઈને આવતા રહેતા હોય તો હા. ના પહોંચી વળ્યા. પેલા બધા બૂમો પાડે. કોઈ ના બુંબા. એટલે ટાઈમ થઈ જાય. સ્કૂલો પછી બંધ થઈ જાય. પછી વિતરણ બધું ઊભું થઈ જાય. અને પા મહેશબેન ગબ્બર ઉપર લઈ જઈને મહેશભાઈ બહાર તો હા હું પાસે મારા માતાજી સાથે કમ્પ્લીટ વાત ના થાય ત્યાં સુધી મૂકીને જ જવાનું ને. માતાજી સાથે મારા કમ્પ્લીટ વાત ના થાય ત્યાં સુધી હું પાછો ત્યાંથી નીકળું ના. પણ મોબાઈલ નીચે મૂકીને જ જવાના ને. એવું છે પણ ના મજા આવે. મોબાઈલ એક જીવ કહેવાય યાર. એનું થોડું દૂર ના થાય. આ મારું કૃત્રિમ હૃદય છે. હે માં જગદંબા ગબ્બર ગોખવારી. જય મારી માવડી. હે જગત જનની માં ભગવતી માં જગદંબા સર્વજનોનું રક્ષા કરજે. એમ બેમાં અમારી ટીમની રક્ષા કરજે. આવીને આવી સેવાઓ અમે વર્ષો વર્ષ સુધી કરતા રહીએ એવું કરજો માં.
આજ રોજ અમે રતન સેવા ટ્રસ્ટની આખી ટીમ અંબાજી આજુબાજુમાં ના વિસ્તારમાં જે અનાથ બાળકોની જે સ્કૂલો આવેલી છે ત્યાં આગળ ચોપડા વિતરણ કરવા માટે અમે ટીમ દ્વારા અંબાજી અંદર આવ્યા છીએ અને અમારું કાર્ય પૂર્ણ થાય પછી ગબ્બર ગોખવાડીમાં જગદંબાના દર્શન કરવાના છે. હે માં ગબ્બર ગોખવાડી જગતજનની માં ભગવતી દેવી, અમારી રતન સેવા ટ્રસ્ટની ટીમની રક્ષા કરજો અને આવા કાર્ય અમે વર્ષો વર્ષ સુધી સેવાના કરી શકીએ એવા આશીર્વાદ આપજો. બોલીએ શ્રી અંબે માત કી જય. મારે જે સીતા ગીતામાં પછી બોલે હે ને આ ગરમી તમને કીધું હોય લગ્નની સાચી મજા જ હશે જોજે. હા.